તો ત્યાં કોર્નરમાં એક ઓપ્શન હતું મારી પાસે કે પતરું તોડીને અહીંયાથી બધા નીકળી શકે. તો ત્યાં મેં પતરાની અંદર પગ માર્યા તો લકીલી પતરું બેન્ડ થઈ ગયું બહારની બાજુ, એટલે તૂટી ગયો. તો ત્યાંથી પહેલાં 3-4 જણાને મેં જવા દીધા. પછી મારો કઝિન હતો એટલે મારે એને પહેલાં પ્રાયોરિટી આપવી પડે, નાનો છે મારાથી. એટલે મેં એને કીધું કે અહીંથી ગમે એમ કરીને નીચે આપણે પહોંચવાનું છે, ફર્સ્ટ ફ્લોરે મેટર નથી કરતો, જમ્પ કરી દેજે, નીચે જોતો નહીં, જમ્પ કરી દેજે. તો એને જમ્પ કરી દીધો અને પછી જમ્પ કર્યા બાદ મેં જમ્પ કરી દીધો અને ત્યાં જમ્પ કર્યા પહેલાં મારો શ્વાસ પૂરો થઈ ગયો હતો ત્યાં. ઓકે, હું 7th-8th પર્સન હશું કે ત્યાંથી જમ્પ કરતો હતો, એ મેં તોડ્યું હતું એમાંથી. અમે અત્યારે રાજકોટમાં છીએ અને રાજકોટની જે દુર્ઘટના બની ગેમિંગ ઝોનમાં, એમાં દક્ષ જે છે એ પણ જ્યારે ઘટના બની ત્યારે ત્યાં હતો. તો આપણે જાણીએ કે એમની પાસેથી, દક્ષ તમે કોણ કોણ લોકો ગયા હતા અને તમારી શું ઘટના બની હતી એના વિશે જણાવજો. હું અને મારો કઝિન છે જે 10 વર્ષનો છે, મેં બે બોલિંગ રમવા ગયા હતા. તો ત્યાં બનાવ એમ બન્યો કે અમે બોલિંગ કરતા હતા અને જસ્ટ એન્ટર કર્યું હતું ને બોલિંગ ચાલુ કર્યું હતું. તો ખબર પડી કે નીચે આગ લાગી છે. તો ધુવાળો જોઈને બધા લેડીઝને બધા ભાગવા માંડ્યા આમ તેમ. તો ત્યાં ટીઆરપીના સ્ટાફે અમને કોર્નરમાં, પાછળની બાજુ કોર્નરમાં લઈ ગયા કે આ ઇમરજન્સી એક્ઝિટ છે. પણ થયું એમ કે આગ જે લાકડામાં લાગી હતી એ કન્સ્ટ્રક્શન હાલતું હતું અને ઇમરજન્સી એક્ઝિટની નીચે જ હતું જે આગ લાગી. તો 2 એક્ઝિટ પૂરા થઈ ગયા મારી પાસે. તો ત્યાં કોર્નરમાં એક ઓપ્શન હતું મારી પાસે કે પતરું તોડીને અહીંયાથી બધા નીકળી શકે. તો ત્યાં મેં પતરાની અંદર પગ માર્યા તો લકીલી પતરું બેન્ડ થઈ ગયું બહારની બાજુ, એટલે તૂટી ગયો. તો ત્યાંથી પહેલાં 3-4 જણાને મેં જવા દીધા. પછી મારો કઝિન હતો એટલે મારે એને પહેલાં પ્રાયોરિટી આપવી પડે, નાનો છે મારાથી. એટલે મેં એને કીધું કે અહીંથી ગમે એમ કરીને નીચે આપણે પહોંચવાનું છે, ફર્સ્ટ ફ્લોરે મેટર નથી કરતો, જમ્પ કરી દેજે, નીચે જોતો નહીં, જમ્પ કરી દેજે. તો એને જમ્પ કરી દીધો અને પછી જમ્પ કર્યા બાદ મેં જમ્પ કરી દીધો અને ત્યાં જમ્પ કર્યા પહેલાં મારો શ્વાસ પૂરો થઈ ગયો હતો ત્યાં. ઓકે, હું 7th-8th પર્સન હશું કે ત્યાંથી જમ્પ કરતો હતો, એ મેં તોડ્યું હતું એમાંથી. તમારી સામે તમે લોકોને મૃત્યુ પામતા જોયા હતા કોઈ? નહીં જોયું. આપણી સાથે એમના પિતાજી છે, એમની સાથે વાત કરી. તમારું શું કહેવાનું? બેટા આ બાજુ હાજર નહોતો. જ્યારે દક્ષ અને એમના કઝિન ગયા હતા અને તમને ખબર પડી ત્યારે તમે ત્યાં કઈ રીતે પહોંચ્યા હતા, શું થયું? અમે પછી ગાડી લઈને ત્યાં ગયા હતા ને એમને જમ્પ મારીને પિકઅપ કરીને અમે ગિરિરાજમાં એમને લઈ આવ્યા. પછી અહીંયા એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. અત્યારે તમારો કઝિન જે છે, તમારો ભત્રીજો જે છે, ભત્રીજો છે. એ અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં એડમિટ છે. એની પરિસ્થિતિ કેવી બહુ છે? સારી છે, બહુ સારી છે. અચ્છા, એણે તમારી સાથે કંઈ વાતચીત કરી? કોને? હા, જે હોસ્પિટલમાં એડમિટ છે એમને. હા. શું વાત થઈ તમે? એને એવું કીધું કે દક્ષભાઈએ છે પતરું તોડીને મને કીધું કે તું કૂદી જા, એટલે હું કૂદી ગયો. પછી એ પાછળથી કૂદ્યો અને અમને લઈને પછી તમને કોલ કર્યો એટલે તમે પહોંચી ગયા અને અમે હોસ્પિટલ લઈ આવ્યા. તમારા ભત્રીજાને મતલબ કયા પ્રકારની ઈજા થઈ છે? એને જમ્પ માર્યો ને એટલે એક હાથમાં ફ્રેક્ચર છે અને એક હાથમાં કાંડું ખડી ગયેલું અને કપાળ ઉપર 5 ટીચીસ આવ્યા છે. બસ. થેન્ક યુ વેરી મચ. તમે વાત કરી એ બદલ. તેજસ વૈદ્ય, BBC રાજકોટ.